મેઘરજમાં યુજીવીસીએલની બેદરકારી સામે આવી છે। બેડઝના વૈયા ફીડરમાં 3 ફેઝ લાઇટ વારંવાર ખોરવાઈ રહી છે। પુજારા ફળિયું અને ભરવાડ ફળિયુંના લોકો અંધારામાં જીવવા મજબૂર બન્યા છે। અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી છે। મહિલાઓ સહિત ગ્રામજનો દ્વારા યુજીવીસીએલ કચેરી પહોંચી રજૂઆત કરી હતી। જ્યોતિગ્રામ લાઇટની સમસ્યાથી દૈનિક જીવન પ્રભાવિત થયું છે। મારું નામ પૂજારા ગલીબેન વિક્રમભાઈ છે। હું વૈયાથી આવું છું અને અમારે વારંવાર લાઇટનો પ્રોબ્લેમ હોવાથી અમે ઘણીવાર અરજીઓ આપી પણ કોઈ અમારા અરજીઓનું નિરાકરણ લાવતું નથી। અત્યારે અમે મેઘરજ જીઆરબીમાં છીએ અને અમારે કોઈ નિરાકરણ જ નહીં આવતું। સાહેબો ફોન કરીએ તો બંધ બોલે તો અમારે કહેવું કે ને અમારે 3 ફેઝ લાઈન જ્યોતિની લાઈન નહીં। અમારા સાહેબશ્રીને એટલું જ જણાવવું છે કે અમારે જ્યોતિની લાઈન જોઈએ। મારું નામ પૂજારા કિરણભાઈ કાંતિભાઈ છે। ગામ વૈયા છે। વૈયા ફિલ્ડરમાં લાઇટ વારંવાર બંધ હોવાના કારણે અમે વારંવાર અરજી આપેલ છે, તો છતાં લાઇટનો કોઈ નિરાકરણ આવતો નથી અને એ બાબતે પણ અમે અમારે જ્યોતિનું પણ લાઇટ નથી। જ્યોતિના લાઇટ માટે પણ અમે ઘણીવાર અરજીઓ કરી છે પણ એનું પણ કોઈ નિરાકરણ લાવતા નથી। કોઈ સાહેબો અમારે સરખો જવાબ આપતા પણ નથી। એના માટે અમારે લાઇટની સમસ્યાનો હલ થાય એવું સાહેબશ્રીને નમ્ર વિનંતી છે। જેડીસી ન્યૂઝ સાથે આશિષ વાણંદ, અરવલ્લી।